brought to you by Vega, prepared by Sensodyne and Vimal. We are Zubaki. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં જૂની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળે છે. દર્દીઓની સંખ્યા વધતા આંકરા ઉનાળામાં દર્દીઓ હોસ્પિટલની લોબીમાં સારવાર લેવા મજબૂર બન્યા છે. હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને ધક્કા ખાવા પડતા હોવાથી પણ દર્દીઓની ફરિયાદ છે. લોબીમાં બેઠેલા દર્દીઓ સારવાર માટે લાગેલી લાંબી કતારો આ બધા દ્રશ્યો હોસ્પિટલમાં સુવિધા અને વ્યવસ્થાનો અભાવ હોવાની ચાડી ખાય છે. સુવિધાના અભાવે દર્દીએ કેટલું હેરાન થવું પડે છે. તમે પણ સાંભળો દર્દીની વ્યથા. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. જૂની શિબિર ઉપર હું આ સારવાર લેવા માટે આવેલો. મારી વાઈફને દવાખાને લઈને ચેક કરવા બાદ સીએમમાં ગયો હું સોનોગ્રાફી કરવા માટે. તો એ સોનોગ્રાફી 1 કિલોમીટર કરાવીને રિટર્ન આવ્યો. સાહેબને બતાવ્યું, સાહેબે ચેક કર્યું. હવે આ દવા ગોળી અહીં ગાડી સ્ટોરમાં અંદર છે, એમાં લેવા માટે હું ગયો તો એ ગાડી સ્ટોક નથી, બહારથી લેવી પડશે. હવે બહાર જાઉં છું પાછો લેવા, એટલે મતલબ કોઈ કશો થયો. ચૂંટણી ટાણે લુણાવાડાના ઉતાવળે નવી સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન તો કરી નખાયું, પરંતુ હોસ્પિટલ હજુ કાર્યરત નથી થઈ. 25 ફેબ્રુઆરીના રોજ 33.16 કરોડના ખર્ચે બનેલી 150 બેડની હોસ્પિટલ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પીએમના હસ્તે કરાયું હતું, પરંતુ તંત્રએ પીએમને અંધારામાં રાખીને ઉદ્ઘાટન કરાવી નાખ્યું હોય તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે હોસ્પિટલમાં હજુ કાર્યરત ન થતા તેમજ સ્ટાફના અભાવને કારણે દર્દીઓની હાલાકી વેઠી રહી છે. લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે કહ્યું કે આરોગ્ય પ્રધાને અનેક વખત રજૂઆત કરવા છતાં હોસ્પિટલમાં સુવિધા વધારવામાં નથી આવી. સુવિધાઓનો ખૂબ જ અભાવ છે. સાધનો ન હોય તેમજ સ્ટાફ પણ નથી, ડૉક્ટરો પણ આ સિવિલ હોસ્પિટલમાં નથી, જેથી અમારા વિસ્તારના જે દર્દીઓ છે હાલ ગોધરા સિવિલમાં તે મોડાસા જઈ સેવાઓ લઈ રહ્યા છે. આ ખરેખર આરોગ્યના નામે મીંડું જ છે. આપ જોઈ શકો છો સિવિલમાં અત્યારે કોઈ પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું પણ સ્ટાફ પણ કોઈ અત્યાર સુધી મૂકવામાં આવ્યો. મેં વારંવાર રજૂઆત કરેલ છે. આરોગ્ય મંત્રીને પણ રૂબરૂ મળીને મેં આ રજૂઆત કરી, પરંતુ આજ સુધી સ્ટાફ પણ મૂકવામાં આવ્યો નથી. જ્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે દર્દીઓની સંખ્યા વધતા લોબીમાં સારવાર અપાઈ રહી છે. સુપ્રિન્ટેન્ડન્ટે દાવો કર્યો કે હોસ્પિટલમાં દવા કે બીજી સુવિધાનો અભાવ નથી. સાથે તેમણે ફિઝિશિયન, નાક, કાન, ગળાના ડોક્ટરની જગ્યા ખાલી હોવાનો પણ સ્વીકાર કર્યો. ના, વ્યવસ્થા બધી છે, દવાઓ બી બધી છે, બાટલાઓ છે, બધું જ છે. પેશન્ટોને એટલા માટે બહાર મૂકવા પડ્યા છે કેમ કે અત્યારે થોડાક વાયરલ ફીવરના, બ્લડ પ્રેશરના પેશન્ટો આવ્યા છે, 1-2 ડાયરિયાના પેશન્ટો છે, રેસ્પિરેટરી ડિઝીઝના 1-2 પેશન્ટો છે. એટલે જગ્યા ન હોવાથી 2 પેશન્ટોને બહાર મૂક્યા છે, પણ આપણે એમને સારવાર આપી છે. કોઈને પાછા નથી જવા દીધા કે રિફર નથી કર્યા. By Sensodyne and Vimal. We are Zubaki.